સુધીનું જે કંઈ ભણ્યા છો એ ભણેલું જો તમારું મેમરાઇઝ હોય અને એને જો તમે બરાબર કંઠસ્થ કરેલું હોય તો એ તમારા ભવિષ્યમાં જ્યારે તમે યુપીએસસી ના પેપર આપતા હો તો એના માટે ઘણું બધું ઉપયોગી બની રહે છે. અને બેઝિક આપણા વિષયો છે એમાં ગુજરાતી તો ગુજરાતી આપણી માતૃભાષા છે એનો પેપર હોય છે. ઇંગ્લિશમાં કંઈ આપણે કોઈ અઘરી નથી. મોટાભાગના બાળકો તો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા થઈ ગયા છે. સાયન્સ અને મેથ્સ હોય, હિસ્ટ્રી અને જ્યોગ્રાફી હોય અને થોડું એસે રાઇટિંગ હોય. એસે રાઇટિંગ એટલે તમે આ વર્તમાનપત્રો વાંચો તો જે આર્ટિકલ્સ આવે જે ચેલેન્જીસ હોય દેશ સામેની ગરીબી હોય, બેકારી હોય કે બીજા કઈ શિક્ષણને લગતા હોય ઘણી બધી દેશ અને દુનિયામાં જે નવા આવિષ્કારો થયા છે એના રિલેટેડ કઈ પણ બાબતો હોય તો આપણે સારું એવું એની અંદર પ્રદાન કરી શકીએ છીએ. તો આપ સૌને મારું માર્ગદર્શન એ છે કે આપ જો સિવિલ સર્વન્ટ બનવા માંગતા હોય, આઈએએસ કે આઈપીએસ બનવા માંગતા હોય તો આપણી રાજ્ય સરકારની સંસ્થા સરસ તાલીમ આપે છે. આપને આ તબક્કે આ બધા વિષયોને થોડું વાંચનની હેબિટ પાડવી પડશે. અત્યારે જેટલો મોબાઈલ આપણે વાપરીએ છીએ એટલું વાંચન નથી કરતું. હાથમાં કઈ ના આવે તો મોબાઈલ અને આ શિક્ષણ આપણા દેશમાં સૌથી વધારે છે. દુનિયામાં બીજા બધા દેશોમાં જાઓ તો મોબાઈલનો ઉપયોગ માત્ર ક્યાં જરૂર પડે તો એકબીજાને મેસેજ કોમ્યુનિકેશન કે વાતચીત કરવા માટે જ થાય છે. અહીંયા તો ધંધા પડ્યા નથી કે હાથમાં મોબાઈલ આવ્યો નથી. એટલે મારી બહેનો અને ભાઈઓને ખાસ ખાસ વિનંતી છે કે મોબાઈલનો તમારો બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરો. તમારે બહુ વિશેષ જરૂર છે જ નહીં. સોશિયલ મીડિયામાં પડવાની જરૂર જ નથી. સાચું જ્ઞાન તમને પુસ્તકો જ આપશે. અને હમણાં જે શ્રીએ પણ કહ્યું હતું કે દુનિયામાં બધી ચોરી થશે પણ તમારા જ્ઞાનની ચોરી કોઈ કરી શકશે નહીં. એટલે ફરીથી આપને દોહરાવું છું કે આ જે કંઈ અત્યારે વર્તમાન ચેલેન્જમાં જે મોટો દૂષણ મોબાઈલનું પૂછ્યું છે એમાંથી બહાર નીકળવું પડશે. કેટલાક યુવાનો આપણા સમાજના માટે સારું છે કે આ સમાજમાં કદાચ વ્યસનોથી બહુ દૂર છે. એ આપણા પ્રણામી સંપ્રદાયના જે કંઈ એના લાભ છે બહુ મોટા લાભ છે. પણ બીજા બધા સમાજોમાં જ્યારે જોઈએ છે તો ડ્રગ્સ અને દારૂના રવાડે યુવાનો થઈ જાય. એ બહુ મોટો પડકાર છે. આપણે જો આપણી કારકિર્દી બનાવીએ છીએ તો ધીરે ધીરે પર પડતા મારતા જઈને આપણી મહેનતથી આપણે એમાં સફળ થવાનું છે. અને જે સ્કીમાની વાત કરી કે એમાં તમને બેઝિક ગાઈડન્સ આપવામાં આવશે, સારી ફેકલ્ટી પૂરવામાં આવે છે, અદ્યતન લાઇબ્રેરી છે. હું થોડી એના વિશેની વાત કરું તો 2004માં મારું જે એપોઇન્ટમેન્ટ જોઈન્ટ ડાયરેક્ટર તરીકે થયું. એ વખતે મને ખુશી એ છે કે હું સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં નિયામક તરીકે ફરજ બજાવતો. ત્યાંથી મારું ટ્રાન્સફર ગાંધી ત્યાં અમદાવાદ થયું સ્ટીપામાં. મને જો કે પૂછવામાં આવ્યું કે તમારી આવવાની ઈચ્છા છે કારણ કે સ્ટીપામાં લોકો ઓછા જાય કારણ કે તાલીમ આપવાનું કામ બિલકુલ કામ નહીં એટલે લોકો પસંદગી ઓછી કરે. મારી ઈચ્છા હતી કે મારે આવવું છે અને હું ગયો. પછી આપણા ગુજરાતી જ આઈએએસ અધિકારી કે જે ભારત સરકારના નાણાં સચિવ બનેલા ડોક્ટર હસમુખ ગઢિયા સાહેબ અને મને કહ્યું કે સતીશ તમારે આ છોકરાઓની યુપીએસસી પરીક્ષાની જે તાલીમની કામગીરી ચાલે છે એ તમારે આમે મને વિદ્યાર્થીઓ સાથેનો લગાવ વધારે ગમે. મેં સહર્ષ સ્વીકારી લીધો. કપડે સાહેબ ખાસ કહીશ કે જ્યારે હું ગયો ત્યાં સ્ટીપામાં ત્યારે સ્ટીપાનું જે આઈએએસ સ્ટડી સેન્ટર ચાલતું તે બંધ કરવાની વાત કરી. એની ફાઇલ ચાલતી હતી સર કે ભાઈ ગુજરાતમાંથી બસે એક કે બે છોકરા પાસ થાય છે અને સરકારે એ વખતે 25-30 લાખ રૂપિયા ખર્ચો કરી દીધી. તો આ સેન્ટર ચલાવવું વ્યાજબી જણાતું નથી કારણ કે આટલો બધો ખર્ચ કર્યા પછી ગુજરાતી છોકરાઓ આઈએએસ કે આઈપીએસ થતા નથી. મેં ફાઇલ ઉપર લખ્યું કે થોડો સમય આપો, ગુજરાતી છોકરાઓ પણ થઈ શકશે. એને થોડા દિશા સૂચન, એના માટેના પુસ્તકો, એના માટેની ફેકલ્ટીની વિશેષ જરૂરિયાત છે અને એ કંઈક મળશે તો આ ચોક્કસ રિઝલ્ટ આવશે. ફાઇલ એ સમયે બંધ થઈ અને પછીના જે રિઝલ્ટો એના બીજા વર્ષ પછી કારણ કે છોકરાઓ માટે ઘણું બધું પહેલા તમે સ્ટીપામાં કર્યું. ખાસ કરીને દિલ્હીથી જે પુસ્તકો લેટેસ્ટ પુસ્તકો જોઈતા હોય વિદ્યાર્થીઓને એ અવેલેબલ કરાયા. હું ખુદ દિલ્હી જતો અને ટ્રેનમાં પુસ્તકો લઈને આવતો. જેમ સાહેબ આજે ગાંધીનગરથી આપણા માટે પુસ્તકો લઈને આવ્યા છે બધા કારકિર્દી માર્ગદર્શન એવા પુસ્તકો 20-20 કિલો અમે જાતે હું ઉપાડીને લાવતો દિલ્હી ટ્રેનમાં. સાથે સાથે પહેલી વાર સ્ટીપાની અંદર 5 થી ફેકલ્ટી બોલાવવાનું નક્કી કર્યું. આમ તો આઈએએસ કે આઈપીએસ થવું હોય તો એની માટેનું મેઇન સ્થળ દિલ્હી ગણાય. મોટાભાગના છોકરાઓ દિલ્હી તૈયારી કરતા હોય અત્યારે કરે. જે હિન્દી મીડિયમમાં પરીક્ષા આપતા હોય મુખર્જીનગરમાં જાય અને જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં આવતા હોય એ પટેલનગરમાં જાય. બંને જગ્યાએ 400 ક્લાસીસ ચાલે. કેટલા
400 ક્લાસીસ ત્યાં